જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 10ની અંદર સંસ્કૃતના બોર્ડના પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 21, 22 અને 23 એ શ્લોક પૂર્તિના શ્લોક પૂછાય છે, જે 4 માર્કની અગત્યતા ધરાવે છે. કઈ રીતે આપણે બોલવાની પ્રેક્ટિસ કરીએ તો સરળતાથી યાદ રહી જાય તેની આપણે વાત કરીશું. તો પદ્ય નંબર 1ની અંદર જે 2 શ્લોક રહેલા છે જે આ પ્રમાણે છે: સમગચ્છધ્વં સંવદધ્વં સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. પદ્ય નંબર 1નો બીજો એક શ્લોક છે: સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. પદ્ય નંબર 7નો એક શ્લોક છે: આપત્સુરામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચનયેષુ કૃષ્ણઃ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેય. પદ્ય 10માં 2 શ્લોક રહેલા છે: વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાય વક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણસ્તઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અને પદ્ય નંબર 13ના 2 શ્લોક રહેલા છે: જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માત્ પરિહાર્યે અર્થે ન ત્વં શોચિતુમર્હસી. બીજો એક શ્લોક છે: યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોર્દ્વેગૈઃ મુક્તો યઃ સ ચ મે પ્રિય. અસ્તુ.